હા, વાણંદની દુકાને એક ભાઈ ગયો વાળ કાપી દે. વાણંદ કે ચૂંટણી કઈ તારીખે? તું કે તારું કામ કર, તારે ચૂંટણીને હું લેવા દેવા? હું ગમે ત્યારે તારી દુકાને આવું ચૂંટણીની ખોલીને બેઠો હોય. વાણંદ કે ચૂંટણીની વાત કરું ને તમારા વાળ ઊભા થઈ જાય છે, વગર દંતીએ કપાય છે. અમુક કે ડિપોઝિટ ગુમાવી હોય ને. કેમ હું કામ રોવે છે? આપણા લગ્નના 10 વર્ષ થયા, મને બધું ભૂલાઈ ગયું, પણ મને એક વાત નથી ભૂલાતી. શું વાત? જે મારી વિદાય વખતે મારા બા રોતા હતા ને ઈ. અરે ગાંડી, તું ખોટી ચિંતા કરે છે. ઈ તારા માટે નહીં, મારા માટે રડતા હતા કે જો પેલો છોકરો વગર વાકે હલવાઈ ગયો. હે ભગવાન, એવું તો હું શું દાન કરું તે મારા ઘરમાં સુખ શાંતિ રહે? જીભનું. માન કરીને સમાધાન કર્યું તું, તા પાછી ચૂંટણી આવી. આ ભાજપે આપણું નથી અને આ કોંગ્રેસે આપણું નથી. આ ચૂંટણી પૂરી થાય ને જેની સામું આંખું કાઢીને ઈ આપડા હે. दौड़ा दौड़ा कर मारूंगी, भगा भगा कर मारूंगी, जूता भिगो के मारूंगी, सैंडल तोड़ के मारूंगी, सारी लिहाज छोड़ के मारूंगी, दोनों हाथों से मारूंगी भाई, मारो मुझे मारो, हाथों से मारूंगी, लातों से मारूंगी, हाथों से मारूंगी, लातों से मारूंगी, इतना मारूंगी कि दर्द भी कंफ्यूज हो जाएगा कि किस किस हड्डी पर किस किस चोट पर, किस किस हड्डी पर किस किस चोट पर ध्यान दूं. बहुत मारूंगी. हमको मारो, हमको जिंदा मत छोड़ो साहब. મારા સગાવાલા અને મારા ખાસ કરીને મિત્રો, એને મારે એટલું જ જણાવવાનું છે કે કોઈએ મને રીલ્સ મોકલવી નહીં, મને એક કેસર કેરીની પેટી મોકલી આપવા નમ્ર વિનંતી. હવે નવા મકાન બનશે, એમાં રહોડા જ નહીં આવે, કારણ કે બાયુને રાંધવું જ નથી. પછી ખોટી હું જગ્યા રોકવી? ફોન કરીને પાર્સલ જ મગાવી લેવું. ये बड़ी अच्छी बात कही आप. આપણા બાયુએ પાણીપુરી વાળા ભૈયાને ગુજરાતી બોલતા કરી દીધા. બોલો, આપણા બાયુ પાણીપુરી ખાવા જાય ને એવો હિન્દીમાં ઉપાડ કરે, ભૈયા મોટી મોટી પૂરી દેના, કાણા વાળી નો દેના, કોણીએ રેગાડા આતા है, खाटी खाटी बाइस आती है. भाइयों के बेन गुजराती में बोलो.